નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે આ વિડીયોની બહુ ઇન્ટરેસ્ટિંગ અને મજેદાર શરૂઆત કરીએ આપણે આકાશભાઈથી. આકાશભાઈ કોણ છે? આકાશભાઈ સમજી લ્યો એક તમારા કઝિન છે, તમારા રિલેટિવના ગ્રુપમાં એક આકાશભાઈ કરીને છે. એનું આપણે શું કામ છે? આ આકાશભાઈએ શું કરેલું છે ખબર છે? રિસન્ટલી એમને સ્ટોક માર્કેટમાં થોડી ખબર પડવા માંડી અથવા તો ઇન્ટરેસ્ટ જાગ્યો. એણે શું કર્યું ખબર છે? અમુક વિડીયોઝ જોવાના ચાલુ કર્યા. તો એને એવો ખ્યાલ આવ્યો કે અત્યારે તો ઇન્ડિયન માર્કેટમાં ઓપ્શન ટ્રેડિંગ છે, એનું તો બહુ મોટું પ્રમાણમાં ચલણ ચાલી ગયું છે. તો એણે વધારે વિડીયો જોયો અને એમાંથી એને મન થઈ ગયું ઓપ્શન બાઇંગ કરવાનું. ઓપ્શન બાઇંગ કરવાનું કેમ મન થયું? કારણ કે એમાં એવા વિડીયો જોયા એમાં કે જેમાં બહુ ક્લિયરલી કહેવામાં આવતું કે જોયું આ 30 રૂપિયાનું પ્રીમિયમ 300 રૂપિયા થઈ ગયું, જો આ 50 રૂપિયાનું પ્રીમિયમ 500 રૂપિયા થઈ ગયું, જો આ 10 લાખ રૂપિયા બની ગયા, જો 20 લાખ રૂપિયા બની ગયા. એટલે એ ભાઈ ઓપ્શન ટ્રેડિંગના અમુક વિડીયોઝ નોર્મલ જોયા અને જેવું તેવું નોલેજ લઈને ભાઈ વયા ગયા ઓપ્શન બાઇંગમાં. ઇનિશિયલી અમુક વસ્તુમાં પ્રોફિટ બી થયો, પણ એકંદરે પછી લોસ થવા માંડ્યો. કારણ કે એને એ વસ્તુની ખબર નહોતી કે ઓપ્શન બાઇંગ મેથેમેટિકલી રીતે એ થોડીક હાઈ રિસ્ક એક્ટિવિટી છે. બરાબર? હવે જ્યારે એને વધારે લોસ થયો ને ત્યારે થોડુંક એનું મગજ ચાલ્યું કે જેટલું ઇઝી દેખાય છે કે 30 રૂપિયાનું પ્રીમિયમ 300 અને જેટલી આ નિફ્ટી અને બેંક નિફ્ટીની મોટી મુવમેન્ટ દેખાય છે એટલી હાથમાં આવતી નથી. એટલે આપણે ગુજરાતીમાં કહેવત નથી કે દૂરથી ડુંગર કેવા લાગે રળિયામણા, તો એવું આને એક્સપિરિયન્સ થયું. પછી એણે કોઈ કીધું કે યાર ઓપ્શન બાઇંગ ન કરાય, તો શું કરાય? તો કે ઓપ્શન સેલિંગ. તો એના વિડીયો જોવા માંડ્યા. તો એને હવે એવી ખબર પડી કે હા યાર ઓપ્શન સેલિંગ સાઈડ વધારે પ્રોબેબિલિટી છે, એટલે સંભાવના વધારે સાઈડ છે. તેણે ઓપ્શન સેલિંગ ચાલુ કર્યું. થોડી કેપિટલ વધારે નાખવી પડી હતી તો એમણે ચાલુ કર્યું. ધીરે ધીરે એમાં બી જેવું તેવું જ્ઞાન લઈને આગળ વધ્યા. એટલે અમુક વાર વોલાટિલિટી આવે, અમુક વાર સ્પાઇક આવે, તો એમાંય લોસીસ થવા માંડ્યા. પછી એને અચાનક કોઈક મળ્યું, તેણે કીધું કે અમે હેજિંગ કરીએ છીએ. શું કરીએ છીએ? હેજિંગ. અત્યારે તો હેજિંગનો જમાનો છે. વળી પાછા વિડીયો જોવાના ચાલુ કર્યા એમણે અને હેજિંગ તરફ ગયા. હેજિંગમાં શું કર્યું? સ્ટ્રેડલ, સ્ટ્રેંગલ, આયન ફ્લાય આવું બધું કરવાનું ચાલુ કર્યું. અમુક વાર મજા આવી, પણ વળી પાછા એડજસ્ટમેન્ટમાં ફચાણા, વળી એમાં લોસીસ થવા માંડ્યા. એટલે એક ટાઈમે આ તમારા જે આકાશભાઈ છે ને એ મેન્ટલી થાકી ગયા. કારણ કે એને એવું થયું કે યાર ઓપ્શન બાઇંગ કરું તો પણ લોસ, ઓપ્શન સેલિંગ કરું તો બી લોસ, ઓપ્શન હેજિંગ કરું તો બી લોસ. પછી શું થયું ખબર છે? પછી એવા વિડીયો જોવા માંડ્યા કે શું કરાય? ઓપ્શન બાઇંગ ખરેખર કરાય, ખરેખર સેલિંગ કરાય, ખરેખર હેજિંગ કરાય? એકદમ માણસ કન્ફ્યુઝ થઈ ગયો. કેમ ખબર છે? કારણ કે અમુક લોકોનું ફોકસ હોય છે ઓપ્શન બાઇંગ અને એમાં એ લોકો એવું ક્લેમ કરતા હોય છે કે યાર મને તો પ્રોફિટ થાય છે, ભલે આ રિસ્કી એક્ટિવિટી છે. અમુક લોકો એવું કહેતા હોય છે કે ના ના મારું તો ફોકસ છે હેજિંગ, ઓપ્શન બાઇંગ તો બહુ કરાય નહીં, અને એમાં ખરેખર એ લોકોને પ્રોફિટ થતા હોય છે. પણ આકાશને એવું થાય છે તમારા રિલેટિવને કે યાર મેં તો બધું ટ્રાય કરી લીધું, આપણને તો એકંદરી લોસ જ થાય છે. અને પછી એક સ્ટેટમેન્ટ બોલે છે. શું બોલે છે? કે સ્ટોક માર્કેટમાં ખરેખર કોઈને પ્રોફિટ થાય છે? આમાં તો છે ને મેં તો બધું ટ્રાય કરી લીધું, આમાં લોસ જ થાય છે. અને તમે કાન પકડીને આ વાત કહેજો કે સ્ટોક માર્કેટમાં આવું બોલવાવાળા ઘણા બધા ટ્રેડર હશે કે જે તમને એવું કહેશે કે યાર મેં તો બધું ટ્રાય કરી લીધું, લોસ જ થાય છે. અથવા તો તમારી સાથે પણ આ આકાશભાઈ જેવું જ થઈ ચૂક્યું હશે કે યાર લોસ જ થાય છે. તો એટલા માટે જ મેં વિડીયો બનાવેલો છે કે શું ખરેખર આ સાચી વાત છે? ખરેખર ઓપ્શન બાઇંગ કરવું જોઈએ? ખરેખર ઓપ્શન સેલિંગ કરવું જોઈએ? ખરેખર હેજિંગ કરવું જોઈએ? શું કરીએ આપણે તો લોસ બંધ થાય? એટલે વિડીયોનો એક એમ એ બી છે, અથવા તો મેઇન એમ એ બી છે કે આ જે લોસના ચક્કરમાં ઘણા બધા ટ્રેડર ફસાય છે, તો એમાંથી એ લોકોને બહાર કેમ કાઢવા? કારણ કે હું એવું માનીને ચાલું છું કે જો તમે ટ્રેડિંગના ફિલ્ડને ગીવઅપ નથી કરતા, આ ફિલ્ડમાં ઘણી બધી ચેલેન્જીસ આવવાની છે. સારા ખરાબ અનુભવો બી થશે અને સારા ખરાબ માણસો બી મળશે. એ પછી બી તમે આ ફિલ્ડને ગીવઅપ નથી કરતા, તો મારું એવું અઝમ્પશન છે, હું એવું માનીને ચાલું છું કે આ માણસ તો બરોબર છે, આ માણસના ઇન્ટેન્શન્સ બી બરોબર છે, પણ ક્યાંક અમુક વસ્તુ એને કોઈ સમજાવી નહીં, એ કોઈ સાચું માર્ગદર્શન ન આપ્યું, એટલે એ હજી લોસના ચક્કરમાંથી બહાર નથી આવતો. એક જે ષડયંત્ર છે, એક જે ચક્રવ્યૂહ છે, એમાંથી બહાર નથી આવતો. તો આજ હું તમને હવે ડીપમાં જઈ અને હું તમને ગાઈડ કરીશ. પહેલાં છે ને મારે પ્રોબ્લેમની જડને સમજાવી હતી. જ્યાં સુધી બીમારીને જડને સમજો ને તો આપણે ડાયરેક્ટ સોલ્યુશન આપી દઈએ ને તો માણસોને એની કદર ન થાય. બરોબર? તો પહેલાં આપણે પ્રોબ્લેમ સમજી ગયા. અને પ્રોબ્લેમ શું હતો કે ઘણા ટ્રેડર્સ બધું ટ્રાય કરે છે, બધું ટ્રાય કર્યા પછી તો લોસ થાય છે. તો સાચું શું ને ખોટું શું? તો એનો બહુ સરસ આન્સર આપું.
ઓપ્શન બાઇંગ એની જગ્યાએ એકદમ સાચું છે, ઓપ્શન સેલિંગ એની જગ્યાએ એકદમ સાચું છે, અને હેજિંગ છે ને એ એની જગ્યાએ એકદમ સાચું છે. આ મારો આન્સર છે. આમાંથી કોઈ વસ્તુ સાચી નથી, ખોટી નથી, સારી નથી, ખરાબ નથી. આવો મારો આન્સર છે. એના પાછળનું બી હું તમને રીઝન કહું. જો તમે એવું વિચારીને ચાલતા હોય કે યાર મને તો લોસ થાય છે એટલે હું સેલિંગમાં આવ્યો છું, એટલે હું હેજિંગમાં આવ્યો છું, તો એ જે તમારો આન્સર છે ને એ 100% સાચો નથી. થોડો ઘણો સાચો છે પણ 100% સાચો નથી. કેમ ખબર છે? કે સ્ટોક માર્કેટમાં જ્યારે આપણે ઓપ્શન બાઇંગ કરીએ, સેલિંગ કરીએ અને આપણે હેજિંગ કરીએ, બરાબર, આ બધામાં મેથ્સ એટલે કે ગણિત છુપાયેલું છે અને બહુ અલગ અલગ ટાઈપનું ગણિત છે કે જ્યારે તમે કોઈ વસ્તુમાં ડીપમાં ઉતરો ને ત્યારે તમને ખબર પડે. તો આને સમજવા માટે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે માની લ્યો કે કોઈ માણસ એવું કહે છે કે ના સર મારે વધારે ઓપ્શન બાઇંગ ઉપર જ ફોકસ કરવું છે, તો એને ખરેખર કરાય શું ખબર છે? એણે અમુક જ પેટર્નમાં માસ્ટરી મેળવી લેવાય, એ પેટર્નને એકદમ ટેસ્ટ કરાય અને એને સરાઉન્ડિંગ એના સ્ટોપ લોસના રૂલ, રિસ્ક મેનેજમેન્ટના રૂલ, પ્રોફિટ બુકિંગના રોલ એને ડિફાઇન કરી લેવાનો. અને હવે જો એને પેટર્ન ડિફાઇન કરીને એનો મતલબ એટલે શું ખબર છે? એ ખૂબ ઓછા ટ્રેડ કરશે. પણ ખરેખર તમે બધા ઓપ્શન બહારને પકડો, એ લોકોને રોજ સવારે ટ્રેડ કરવું હોય છે, એ લોકોને દર બીજા દિવસે ટ્રેડ કરવું હોય છે, કોલ પુટ કરવું હોય છે. માર્કેટ એ રીતે ડિઝાઇન જ નથી થયું કે જો તમે ઓપ્શન બાયર હોય તો તમને રોજ ટ્રેડ કરવા મળશે. અરે ઘણા લોકો તો રોજ નહીં, દર 2 કલાકે નવો ટ્રેડ કોલ પુટ કરશે. એ રીતે મેથેમેટિકલી ગણિતની દ્રષ્ટિએ જોવા જાવ તો એટલા બધા ટ્રેડ ઓપ્શન બાયર્સ માટે છે જ નહીં, બરોબર ને? એટલે જો અહીંથી જ એક પ્રોબ્લેમ શરૂ થાય કે આપણે શીખીએ છીએ શું, એટલું માર્કેટમાં અવેલેબલ એટલું છે કે નહીં. હું તમને એવું કહું કે અહીંયા જાવ જોઈએ, આ જગ્યાએ આપણે ડ્રાયફ્રૂટનું હોલસેલ માર્કેટ છે, જાઓ અહીંયાથી 5000 કિલો કાજુ લઈ આવો. હવે અહીંયા છે જ 1000 કિલો, તો તમે ક્યાંથી 5000 કિલો લઈ આવવાના છો, બરાબર? તો તમે જે વસ્તુ ચૂઝ કરી કે ઓપ્શન બાઇંગ, તો એમાં કેટલા ક્વોલિટેટિવ ટ્રેડ મળે છે એ તમારે ક્વેશ્ચન પૂછવો જોઈએ. અને જ્યાં સુધી સાચા ટ્રેડ અને સારા ટ્રેડ ન મળે ને ત્યાં સુધી આપણામાં બેસી રહેવાની આવડત બી હોવી જોઈએ. આ સમજાઈ ગયું આ વસ્તુ? હવે એક તરફ આપણે આગળ જઈએ, જે હેજિંગ, કે જેનો આજકાલ વધારે ટ્રેન્ડ ચાલે છે અને મારા મત પ્રમાણે બધાએ હેજિંગ શીખવું જ જોઈએ. કેમ ખબર છે? હેજિંગ એવી વસ્તુ છે કે જેમાં જે વસ્તુ વર્સ્ટ આપણી યારે થવાની હોય, કે આપણે એકદમ ખોટા પડવાનો હોય, કે આ ટ્રેડ લીધો છે પણ એમાં આપણે ટોટલ ખોટા પડશું, તો એ ખોટા પડીએ ત્યારે જે આપણને ડેમેજ થાય એ આપણે બહુ સારી રીતે હેજિંગમાં કંટ્રોલ કરી શકીએ. એટલે મોટી મોટી કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડવાળા, ઇન્સ્યોરન્સવાળા આ બધા હેજિંગ યુઝ કરે છે. કારણ કે કોઈને એવું નથી વિચારવું ત્યાં કે ભાઈ હું જે વિચારું છું એ જ સાચો. તમે જોજો ઓપ્શન બાઇંગ વાળામાં એક ઈગો હોય, મને ખબર છે સર નિફ્ટી ક્યાં જશે, મને ખબર છે સર બેંક નિફ્ટી ક્યાં જશે, ખબર છે ને, વાંધો નહીં, પણ ટ્રેડ લીધા પછી દુનિયામાં શું થઈ જશે, માર્કેટ શું રિએક્શન આપણને કાંઈ ખબર નથી, અને એમાં જ બધા ફસાય છે. હેજિંગનો ફાયદો શું? હેજિંગ બનેલું છે લોસ મેનેજમેન્ટ અને રિસ્ક મેનેજમેન્ટ માટે. પણ તો તમારો ક્વેશ્ચન એ હશે કે સર તો પછી લોકોને લોસ શું કામ થાય છે? જો અગેન કોઈ વસ્તુ મેજિકલ નથી. લોકો શું કરે છે ખબર છે? લોકો ઇન્ટ્રાડેથી શરૂઆત કરે, પછી આવે ઓપ્શન બાઇંગમાં, વચમાં નસો ચડે તો ફ્યુચર્સ બી કરી નાખે, પછી આવે ઓપ્શન સેલિંગમાં, પછી આવે હેજિંગમાં. તો આ જે તમે લોકો કપડાં બદલાવો છો ને, કપડાં બદલાવાથી તમારો લોસ પ્રોફિટમાં ઇઝીલી કન્વર્ટ નહીં થાય. હા, થોડો ઘણો ફરક પડશે, પણ સાવ તમારા લાઈફની દિશા નહીં બદલાઈ જાય. કેમ ખબર છે? તમે એક બહુ મોટી ભૂલ કરો છો. એ ભૂલ શું કરો છો ખબર છે? તમે કોઈ પણ કન્સેપ્ટને ડીપલી સમજતા જ નથી. હવે એક એક્ઝામ્પલ આપું. ઘણા ટ્રેડર એવા હોય જે હું એને પૂછું, મને ક્વેરીઝ આવતી હોય અથવા તો અલગ અલગ સિટીમાં જ્યારે મળું, સર હું 2 વર્ષથી હેજિંગ કરું છું, સર હું 3 વર્ષથી હેજિંગ કરું છું, સર હું આટલા વર્ષથી હેજિંગ કરું છું, પણ મને આમ થાય છે, મને તેમ થાય છે. ઠીક છે, ચેલેન્જીસ આવતી હોય, બધા ટ્રેડરની ચેલેન્જીસ આવતી હોય, કોઈ જીનિયસ નથી. પણ જો તમે લોસ ઉપર લોસ કરતા હોય ને, તો ત્યાં મારો સૌથી મોટો ક્વેશ્ચન છે કે એ ઇમ્પોસિબલ છે કે એટલા બધા લોસીસ થાય. એનું એક બહુ સરસ હું તમને રીઝન આપું કે હેજિંગ તમે સિસ્ટમેટિક સ્ટાર્ટ કરો ને, સમજી વિચારીને અંદર ઉતરીને, તો એ રીતના લોસ બંધ જ થઈ જાય. કારણ કે એ હેજિંગના મેથ્સમાં છુપાયેલું છે, એમાં મારી આવડત બી નથી. એમાં કોઈ ટ્રેડરે પ્રાઉડ બી ના લેવું જોઈએ. જે તમને શીખવાડતા હોય ને, અથવા તો કોઈ માણસ થોડો બી સારા ટ્રેક એને પ્રાઉડ, કારણ કે હેજિંગમાં અંદર જ એવું ગણિત છુપાયેલું છે કે તમને એટલા બધા લોસ નહીં થવા દે ને કન્ટિન્યુઅસલી લોસ નહીં થવા દે.
તો મેં એક ડેન્જરસ વસ્તુ શું જોઈ ખબર છે કે 2 વર્ષ 3 વર્ષ જે લોકોએ ટ્રેડિંગ કરેલું હોય ને હેજિંગમાં, એ લોકોને મેં હેજિંગના એકાદ બે ક્વેશ્ચન પૂછી લીધા ને તે લોકોનો આન્સર નથી હોતો. શું કામ ખબર છે? બધી વસ્તુમાં આપણે જમ્પ માર કરીએ છીએ એટલા માટે કે હું આ લાલ કલરની વસ્તુ લઈ લઉં તો મારો લોસ પૂરો થઈ જશે, આ હું પીળા કલરની વસ્તુ લઈ લઉં તો મારો લોસ. ભાઈ આ ટ્રેડિંગ છે, ટ્રેડિંગમાં એક કોસ્ટ હશે જે આપણે આપવી પડશે. જસ્ટ બીકોઝ કે તમે હેજિંગમાં આવ્યા એટલે લોસીસ ઝીરો ના થઈ જાય કે ઓછા ન થઈ જાય. એ કન્સેપ્ટને આપણે શાંતિથી સમજવો પડે. અને સૌથી મોટો પ્રોબ્લેમ ત્યાં જ આવે છે કે બધા લોકો સરફેસ લેવલનું નોલેજ છે. હેજિંગમાં 3 વર્ષ પછી એ લોકોને ઓપ્શનના ગ્રીક્સનું, વેગાનું કે થેટાનું નોલેજ ઉપર હું 2 ક્વેશ્ચન પૂછું ને તો આન્સર નથી હોતા. કે ચલો આ રીતે માર્કેટ બિહેવ કરશે તો એ સમયે થેટા શું કરશે, કે આ રીતે માર્કેટ બિહેવ કરશે તો એ સમયે વેગા શું કરશે, એનો આન્સર નથી હોતો એ લોકો પાસે. અને એ લોકો કહે છે શું, સર હું તો સ્ટ્રેડલ કરું છું, હું તો સ્ટ્રેંગલ કરું છું, હું તો આયન ફ્લાય કરું છું, હું તો રેશિયોઝ કરું છું. પણ એને એના જ ઉપર 4 ક્વેશ્ચન પૂછ્યા તો એની પાસે આન્સર નથી હોતા. પણ એ લોકો માર્કેટમાં શું લઈને ફરે છે, હું તો હેજિંગ કરું છું. પણ હેજિંગનું લેવલ 1 નું બી નોલેજ નથી હોતું. આ તમે ધ્યાન રાખજો. અને આપણા ગુજરાતનો તો મારો ખાસ અનુભવ કહું, સુરત, રાજકોટ, જામનગર ઘણી વખત હું જાતો હોય, એક બહુ મોટો અનુભવ કહું. લોકો શું કે હેજિંગ કરું છું. હેજિંગ એટલે શું? આ બે આમ સેલ કરી નાખ્યા, એની ઉપર 200 પોઈન્ટે બાય કરી નાખ્યું. આ હેજિંગ છે એ લોકો માટે. 5 પોઈન્ટે મેં સેલ કરી નાખ્યું. આ હેજિંગ છે એ લોકો માટે. તમે વિચારો હેજિંગ એટલે શું? આ લોકો હેજિંગનો એજ બી નથી શીખ્યા. અને પછી આપણે કમેન્ટ શું મારીએ કે સર મેં તો છે ને બધું ટ્રાય કરી લીધું, આમાં શું ખરેખર પ્રોફિટ થાય છે? મને તો લોસ જ થાય છે. હવે આ લોકોને મારે કઈ રીતે સમજાવવા કે જ્યાં તમારે આખી નદી પાર કરવાની હતી ત્યાં નદીના કિનારે બેસીને જ તમે પાછા આવી ગયા કે નદી તો આવી છે ને નદી તો તેવી છે. ખરેખર નદીમાં એટલી ચેલેન્જીસ હતી જ નહીં, પણ તમે કિનારેથી ડરીને આવી ગયા, ઓહ આ તો નદી તો આવી છે, આ તો નદી આવી છે. આ હું તમને છે ને રિયલ વસ્તુ કહું છું. તમારે ચેક કરવું હોય ને તો એનું હું તમને પ્રૂફ કહું કે કઈ રીતે ચેક કરવું. તમે તમારા જ દિલમાં પૂછો કે તમને ખરેખર હેજિંગનું ડીપ નોલેજ છે કે નહીં. તમને કોઈ એકાદ બે એવા સેટઅપ ખબર છે કે જેમાં તમને બધો ખ્યાલ છે કે કઈ સિચ્યુએશનમાં તમારે શું કરવાનું છે. અને એવી રીતના ખ્યાલ છે કે કાલ સવારે તમારી સામે 5 ટ્રેડર આવીને બેસે અને એકદમ એક્સપિરિયન્સ હોય તો તમે તમારું સેટઅપ એને બહુ સરસ રીતે શીખવાડી શકો. શું એ કોન્ફિડન્સ છે તમારામાં? તો એવું કહેવાય કે ના, તમને ડીપમાં બધી ખબર છે. અચ્છા, તમારા સિવાય જેટલા લોકો કમ્પ્લેન કરતા હોય એને ચા પીવડાવીને બેસાડો કે ભાઈ તું હેજિંગ કરે છે અને તું 2-3 વર્ષથી હેજિંગ કરે છે અને તને લોસ થાય છે તો મને તે કે શું કરસ? હેજિંગ એટલે શું? ખાલી એને પૂછો. એને પૂછો કે એના સેટઅપમાં રિસ્ક મેનેજમેન્ટ એટલે શું, એના સેટઅપમાં લોસ મેનેજમેન્ટ એટલે શું, અને અલગ અલગ વર્સ સિચ્યુએશનને કઈ રીતે કાઉન્ટર કરશે. એને ગ્રીક્સનું બી પૂછો કે તારી સ્ટ્રેટેજીમાં થેટાનો રોલ શું છે, તારી સ્ટ્રેટેજીમાં વેગાનો રોલ શું છે. આ બધું એને પૂછો અને તમે જુઓ કે કેટલા લોકો આન્સર આપે છે. પણ એટલા જ લોકો ચા પીતા પીતા તમને એવું કહેશે કે 2 વર્ષથી હેજિંગ કરું છું પણ લોસ થાય છે. એટલે બધું મેથેમેટિક્સ છે. બધાનો અપ્રોચ અલગ છે. તમે બાઇક ચલાવો છો, તમે એક્ટિવા ચલાવો છો, તમે ગાડી ચલાવો છો, તમે ટ્રક ચલાવો છો, તમે બસ ચલાવો છો, કાલ સવારે તમે પ્લેન ચલાવો છો. આ બધી વસ્તુના એન્જિન અલગ છે. બધામાં તમારે ટ્રેનિંગ અલગ જોઈ. બધી વસ્તુનો વ્યૂ પોઈન્ટ અને જજમેન્ટ અલગ તમારે ડેવલપ કરવો પડે. એટલે કહેવાનો મતલબ શું છે? કહેવાનો મતલબ એમ છે કે જો તમારી લાઈફમાં એવા એક્સપિરિયન્સ થતા હોય કે યાર સર મેં તો બધું ટ્રાય કરી લીધું, બધામાં લોસ થાય છે, તો ક્યાંક એક બ્રેક મારીને આપણે પાછળ જવું પડે કે ભાઈ હું શું કરું છું? હું કન્સેપ્ટને સરખી રીતે સમજુ છું? શું ખરેખર આ વસ્તુને ડીપમાં જઈને એક્સપ્લોર કરું છું? અને લોસીસ થાય છે તો એના 2 રીઝન કયા છે અને એમાં ડીપમાં ઉતરીને હું કેટલો આગળ જઈ શકું છું? જો તમે આ રીતે આગળ વધશો ને તો તમારા લોસીસ બંધ થશે, તમે નેટ પ્રોફિટમાં આવશો જ. કારણ કે હેજિંગનું મેથ્સ જ એવું બનેલું છે કે એ તમને એટલા બધા લોસમાં રહેવા ન દે. અગેન આ કોઈ મારી કે બીજા કોઈની આવડત નથી. જે રીતે જે વસ્તુ ટ્રેડિંગ ડિઝાઇન થયેલી છે એ વસ્તુ જો તમે આ બધું વસ્તુ સમજતા હોય ને તો એક કન્ક્લુઝનમાં એક વસ્તુ કહી શકું કે બધા ટ્રેડિંગ ટાઈપને તમે લઈ લો કે ઇન્ટ્રાડે, ફ્યુચર્સ લઈ લો, ઓપ્શન સેલિંગ લઈ લો, આ બધામાં કમ્પેરેટિવલી થોડું વધારે સ્ટેબલ કોઈ વસ્તુ હોય ને તો એ છે હેજિંગ. એમાં ના નથી કે તમને થોડીક જલ્દી સફળતા અપાવશે હેજિંગ. ભલે તમને સમજવામાં થોડું ટફ લાગે, ભલે તમારે અંદર ઉતરવું પડે, પણ થોડીક સફળતા વધારે અને સરસ આપે છે હેજિંગ. કેમ?
કારણ કે આ બધા કન્સેપ્ટ છે ને બહુ મોટા મોટા ટ્રેડરો, મોટા મોટા ઇન્વેસ્ટરો, મોટા મોટા ફંડ હાઉસ તરફથી આવેલા છે. કરોડો અબજોની કેપિટલ હેજિંગ ઉપર મેનેજ થાય છે. એ બધા કન્સેપ્ટ અત્યારે આપણી સામે પહોંચેલા છે. અને આપણે શું કરીએ છીએ ખબર છે? એક સ્ટ્રેટેજીમાંથી બીજી સ્ટ્રેટેજી અથવા તો કન્સેપ્ટ આપણે ડીપમાં શીખતા જ નથી. આ વિડીયોનું મારું અલ્ટિમેટ મોટિવેશન એ જ છે કે જો તમે એક સારા ઈરાદાથી આવ્યા હોય, હજી સુધી તમે ગીવઅપ ના કરેલું હોય, તમારા ઇન્ટેન્શન સારા હોય અને તમને એવું લાગતું હોય કે યાર ક્યાંક એક રસ્તો નથી દેખાડતો, તો એ રસ્તો હું તમને દેખાડવા માંગુ છું કે યસ પોસિબલ છે કે તમે આગળ વધશો. તમે થોડુંક છે ને તમારી અંદર જ ઇન્ટ્રોસ્પેક્ટ કરો કે ખરેખર તમે કેટલા હેજિંગને ફિલ્ડને એક્સપ્લોર કરેલું છે અને શું તમને એવા અમુક સેટઅપમાં બી તમે એક્સપર્ટાઇઝ ડેવલપ કરેલી છે કે જેમાં તમે હરેક માર્કેટ કન્ડિશન જોઈ હોય અને કાલ સવારે તમે બીજા 5 ટ્રેડરને તમે શીખવાડી શકો. જ્યારે આ બધી વસ્તુના આન્સર આપશો ને એનો મતલબ કે તમારે મારી કે બીજા કોઈની જરૂર નહીં પડે. તમે ઓલરેડી એક સાચા ટ્રેક ઉપર આવી ગયા છો. બરાબર. બીજી વસ્તુ, માની લો કે તમે ટ્રેડિંગ માટે સિરિયસ છો અને એમાંય એસ્પેશિયલી તમે હેજિંગ માટે, તો હું એક એકદમ સિમ્પલ મેન્ટરશિપ આપું છું જેમાં મારો વ્યૂ પોઈન્ટ ખાલી સેટઅપ શીખવાડવાનો નથી હોતો. મારા પોતાના સેટઅપ તો શીખવાડું છું, પણ ટ્રેડરને હું 360 ડિગ્રી મારી અંદર તૈયાર કરવાનું સ્ટાર્ટ કરું છું. પણ હું કેવા ટ્રેડરને લઉં છું? જે લોકો બહુ સિરિયસ હોય, જે લોકોનો બહુ કમ્પ્લેનનો નેચર ન હોય, જે લોકોમાં પેશન્સ હોય, હું જે કહું એમ કરે, બરાબર, અને બહુ જમ્પ ન મારે, તો તમે મારી અંદર તૈયાર થઈ શકો. પૈસા તો બનેગાની સાઇટમાં જશો તો દરેક પેજ ઉપર એક બ્લુ કલરની લિંક છે, ત્યાંથી તમે મને મારા પર્સનલ ટેલિગ્રામમાં મેસેજ કરો. તમારું નામ શું છે, તમારું સિટી, તમને કેટલો એક્સપિરિયન્સ છે, તમારો ગોલ કેટલો છે, તો મને ખબર પડે કે હું તમને મેન્ટરશિપ આપું કે ન આપું. પણ મેન્ટરશિપ 2 મિનિટ સાઈડ માટે મૂકી દો. મેં તમને આ વિડીયોનું અલ્ટિમેટમ આપ્યું છે. સાચો રસ્તો તમે જે મેં તમને કીધું એ તમે ફોલો કરશો, તમારે અંદર જ તમારે એનાલિસિસ કરવાનું છે, તો એ લોસ પ્રોફિટમાં કન્વર્ટ થઈ જશે, એટલી મારી ગેરંટી. વિડીયો અહીંયા એન્ડ કરું છું. મળતા રહેશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ.